ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. ધીસ ઇઝ ફિમેલ હેલ્થ વર્કર હેતલ દાણીધરિયા. તો આજે આપણે વાત કરીશું લેબરના થર્ડ સ્ટેજના મેનેજમેન્ટની. તમે સાંભળ્યું હશે કે લેબરનું ફર્સ્ટ અને સેકન્ડ સ્ટેજ નોર્મલ થઈ જાય તો થર્ડ સ્ટેજ પણ નોર્મલી જ થઈ જાય. ધેટ્સ નોટ કમ્પલસરી. આ સ્ટેજને પેશન્સલી મેનેજ કરવું પડે છે અને જો બરાબર રીતે મેનેજ ન થાય તો તેમાં મધરમાં એડવર્સ ઇફેક્ટ્સ થઈ શકે છે. ફોર એક્ઝામ્પલ, મોર બ્લડ લોસ ઓર પીપીએચ. તો પીપીએચને પ્રિવેન્ટ કરવા માટે આપણે AMDSL કરતા હોઈએ છીએ, એટલે કે એક્ટિવ મેનેજમેન્ટ ઓફ થર્ડ સ્ટેજ ઓફ લેબર. તો આજે તેની ડિટેલમાં ચર્ચા કરી. પ્લાસેન્ટા તેની જાતે જ સેપરેટ થઈ જાય તો તેમાં 15 થી 20 મિનિટ જેટલો સમય લાગે છે, જેને સ્પોન્ટેનિયસલી સેપરેટ કહેવાય. અને રિકમેન્ડેડ બાય WHO, જેમાં એવું કહે છે કે AMDSLમાં 5 થી 10 મિનિટ જેટલો સમય લાગે છે અને બ્લડ લોસ પણ ખૂબ જ ઓછું હોય છે. તો તેના 4 કમ્પોનન્ટ્સ હોય છે. ફર્સ્ટ ઇઝ યુઝ ઓફ યુટેરોટોનિક્સ, સેકન્ડ ઇઝ ડિલેડ કોર્ડ ક્લેમ્પિંગ, થર્ડ ઇઝ CCT એન્ડ ફોર્થ ઇઝ પોસ્ટપાર્ટમ વિજિલન્સ. તો ફર્સ્ટ પોઈન્ટ છે યુઝ ઓફ યુટેરોટોનિક્સ. તેની ડિટેલમાં ચર્ચા કરીશું, જેમાં મોસ્ટ કોમન ડ્રગ પ્રિફર કરવામાં આવતી હોય તો એ છે પિટોસિન ઓર ઓક્સિટોસિન, જેનો ડોઝ 10 યુનિટ્સ હોય છે. રૂટ IM અથવા IV ઇન્ફ્યુઝનમાં આપણે આપી શકીએ છીએ. અને મોસ્ટલી આપણે બેબી ડિલિવર થાય અને તરત જ ઇન્જેક્શન આપી દેતા હોઈએ છીએ, પરંતુ બેબી ડિલિવર થાય એના 1 મિનિટ બાદ પણ તમે ઇન્જેક્શન આપી શકો છો. અને જો ઓક્સિટોસિન અને મિથાર્જિનની કમ્પેરિઝન કરીએ તો ઓક્સિટોસિનમાં કોન્ટ્રાક્શન અને રિલેક્સેશન હોય છે, એટલે કે એમાં કોન્ટ્રાક્શનની સાથે સાથે રિલેક્સેશન પણ હોય છે. અને મિથાર્જિનમાં કન્ટિન્યુઅસ કોન્ટ્રાક્શન આવતા હોય છે, રિલેક્સેશન હોતું નથી. તો કન્ટિન્યુઅસ કોન્ટ્રાક્શનને કારણે રિટેન્શન ઓફ પ્લાસેન્ટા થઈ જાય. તો ડ્રગ ઓફ ચોઇસમાં ઓક્સિટોસિન બેટર છે. અને 2 થી 8 સેન્ટીગ્રેડમાં ઓક્સિટોસિનને સ્ટોર કરવાની હોય છે. અને જો તમારી પાસે રેફ્રિજરેટર ફેસિલિટી અવેલેબલ ન હોય તો એવી કન્ડિશનમાં ટેબ્લેટ મિઝોપ્રોસ્ટનો યુઝ કરી શકો છો, જેનો ડોઝ છે 600 માઇક્રોગ્રામ. રૂટ છે ઓરલી. તો ઓક્સિટોસિનને રિપ્લેસમેન્ટમાં તમે મિઝોપ્રોસ્ટનો યુઝ કરી શકો છો. સેકન્ડ પોઈન્ટ ઇઝ ડિલેડ કોર્ડ ક્લેમ્પિંગ, જે 1 થી 3 મિનિટ બાદ અથવા તો પલ્સેશન સ્ટોપ થઈ જાય ત્યારે તમે કોર્ડ ક્લેમ્પ કરી શકો છો. કારણ કે એટલીસ્ટ 1 મિનિટ ડિલે કરવાથી 80 થી 100 ml જેટલું બ્લડ ઇઝીલી પ્લાસેન્ટાથી ફિટસમાં ટ્રાન્સફર થાય છે. અને તેમાં ગુડ અમાઉન્ટ ઓફ આયરન હોય છે, કારણ કે ન્યૂબોર્નમાં એનિમિયાના ચાન્સીસ વધારે હોય છે. તો એનિમિયાને પ્રિવેન્ટ કરવા માટે ડિલેડ કોર્ડ ક્લેમ્પિંગ એ ખૂબ જ જરૂરી છે. થર્ડ પોઈન્ટ ઇઝ CCT, એટલે કે કંટ્રોલ કોર્ડ ટ્રેક્શન, જેમાં એક હાથે ક્લેમ્પ કરેલ કોર્ડને હોલ્ડ કરીશું અને જેન્ટલી ડાઉનવર્ડ એન્ડ બેકવર્ડ ડાયરેક્શનમાં ખેંચવાનું, અને બીજો હાથ સુપ્રાપ્યુબિકલી પ્રેસ કરી સ્લાઇટલી તેની ફર્મનેસ ફીલ કરવાનું અને ફંડસને બેકવર્ડ ટુ અપવર્ડ ડાયરેક્શનમાં પુશ કરવાનું. તો આવું શા માટે કરવું જોઈએ? જો કોર્ડ ખેંચીએ અને ફંડસને સપોર્ટ નથી આપ્યો તો ઇન્વર્ઝન ઓફ યુટ્રસ થઈ શકે છે. તો એ ન થાય એના માટે સુપ્રાપ્યુબિકલી ફંડસને સપોર્ટ આપવો ખૂબ જ જરૂરી છે. નાઉ ફોર્થ એન્ડ લાસ્ટ પોઈન્ટ ઇઝ પોસ્ટપાર્ટમ વિજિલન્સ, જેમાં પ્લાસેન્ટા બહાર આવે ત્યારે રોટેટરી મુવમેન્ટમાં તેને બહાર કાઢવાની, તેની મેમ્બ્રેન્સ ચેક કરવાની, બંને સરફેસીસ જોવાની, કોર્ટિલોઇડ્સ મિસિંગ તો નથી ને એ જોવાનું, કોર્ડ કટ કરીને તેની વેસલ્સ ચેક કરવાની, અને તેમાં 2 કલાક માટે તેનું ઓબ્ઝર્વેશન કરવાનું. તો તેમાં 2 કલાકમાં દર 15 મિનિટે યુટ્રસનો ટોન ચેક કરવાનો, જેમાં ફંડલ મસાજ અથવા પાલ્પેટ કરવાનું અને યુટ્રસ કોન્ટ્રાક્ટ થયું છે કે નહીં એ ચેક કરવાનું. તો PPHના પ્રિવેન્શન માટે AMDSL એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. થેન્ક યુ.